સામાન્ય લાકડીમાંથી બનેલી વાંસળી. એક વાહળી કેટલી ભાગશાળી સ્વામી, એને એ વાહળી એના જીવનની અંદર તો કોઈ દી કૃષ્ણથી દૂર ન થઈ. પિત્તળના લાલાની પાસે જ્યાં સુધી વાંસળી ન હોય ત્યાં સુધી લાલો અધૂરો ગણાય. પિત્તળનો છે, એ નથી બોલતો, નથી ચાલતો, નથી ખાતો, નથી પીતો, પણ વાઘાલ્યો એટલે વાહળી ભેગી લેવી જ પડે છે. આ વાહળી કેટલી ભાગશાળી. વેણુ ગીતની અંદર એક ગોપીએ એ કીધું કે વાંસળીને જ્યારે ભગવાન લાડ લડાવે છે તો કેવા લાડ લડાવે છે, તો કીધું હોઠ ઉપર ભગવાન પધરાવે છે. ક્યાં પધરાવે છે? આવી રીતના આમ કરે ને. તો જુઓ, ગોપી કહે કે મને એવું લાગે આ ભાગ પોછો હોય ને, મુલાયમ હોય એકદમ, એટલે ભગવાન વાહળીને વગાડતા નથી, વાહળીને આરામ કરાવે છે. ક્યાં આરામ કરાવે છે? તો કીધું પોતાના હાથની ગાદી ઉપર આરામ કરાવે છે. હાથની ગાદી ઉપર આરામ કરાવે છે. તો કીધું હા, આવી રીતના આ વાહળીનો બેડ છે. તો હોઠ ઈ તો એ કે વાંસળીનું ઓશિકું છે. આમ આમ કરે છે તો વાંસળી શું કરે? વાંસળીને ભગવાન પગ દબાવે છે. એ વાંસળીને નીંદર આવી જાય એટલા માટે ભગવાન પંખો નાખે છે. તો એ વીંઝણો કયો? તો કીધું ભગવાન આંખ ખોલે છે, બંધ કરે છે, ખોલે છે, બંધ કરે છે. એ પાપણ ભેગી થાય, નોખી થાય, એમાંથી હવા નીકળે. એ હવા વડે ભગવાન વાંસળીને બહાર નાખે છે. ભગવાનનું નકવેસરનું મોતી, ભગવાનના મસ્તક ઉપરથી પડેલો છાંયો, ઘૂઘરવાળા વાળ, એ ગોપીને વાંસળીને છાંયો આપે છે. અને કનૈયો ભગવાન દ્વારિકાધીશ વાહળીને સૂર આવે છે કે સૂઈ જા.